ઉકાઈ ડેમના ઉપરવાસમાં વીતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે મધરાત્રે ડેમમાં પાણીની આવક વધીને 1.3 લાખ ક્યુસેક થઈ ગઈ છે. 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધીને 344.5 ફૂટે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી જ્યારે ભયજનક નજીક પહોંચી જતી હોય છે, ત્યારે સુરતીઓ તેની સપાટી પર સતત નજર રાખી રહ્યા હોય છે. ત્યારે હવે ભયજનક 345 ફૂટથી માત્ર 1 ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના સત્તાધીશોને દર વર્ષે ડેમમાં પાણીની આવક વધે તો પણ ચિંતા રહે છે અને પાણી નહીં ભરાય તો પણ ચિંતા રહે છે. પરંતુ પાછલા વર્ષની જેમ આ વખતે પણ ડેમ ધીમે ધીમે છેલ્લે 100% ભરાવા પર છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 52 રેઇન ગેજ સ્ટેશનો ઉપર વીતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે, જેને કારણે ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી 1 લાખ ક્યુસેકથી વધી ગઈ છે. ગતરોજ સવારે ડેમમાંથી 6,000 ક્યુસેક પાણી છોડાયું હતું. બાદમાં પાણી છોડવાનું બંધ કરી ડેમને ભરવા દેવામાં આવી રહ્યો હતો. દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો. રાત્રે 12 વાગ્યાથી ઉકાઈ ડેમમાં 1 લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે. વીતેલા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. ડેમ 345 ફૂટે પૂરેપૂરો ભરાયો છે, ત્યારે હાલ સપાટી 344.5 ફૂટ પર પહોંચી ગઈ છે, જેથી હવે ડેમ ભયજનક સપાટીથી 1 જ ફૂટ દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2006માં સુરતમાં આવેલા પૂર બાદ સ્તુતિ ઉકાઈ ડેમની સપાટી પર સતત નજર રાખતા હોય છે. આ સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને થતી પાણીની આવક ઉપર તંત્ર પણ નજર રાખીને બેઠું હોય છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 1 જ ફૂટ દૂર હોવાથી તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. ગતરોજ બપોર બાદ ધીમે ધીમે પાણી છોડવાની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.